વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 10 બીજગણિતીય પદાવલીમાં સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 7 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 7 આપેલો છે કે આપેલી પદાવલીઓનું સાદું રૂપ આપો અને x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 લઈ કિંમત શોધો। કે અહીં આપણને જે પદાવલી આપેલી છે તે પદાવલીનું સાદું રૂપ આપવાનું છે અને આપણે જે સાદું રૂપ આપી પછી આપણે એમાં કિંમત મૂકવાની છે। x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 આ ત્રણ કિંમતો મૂકીને આપણે સમીકરણનો ઉકેલ લેવાનો છે, મેળવવાનો છે। તો અહીંયા જો કિંમત શોધવાની છે બધી જ અલગ અલગ કિંમત મૂકીને। તેમાં પહેલું આપેલું છે 3x - 5 - x + 9। તો આનું તો પહેલા આપણે સાદું રૂપ આપવાનું છે। પહેલા અહીંયા x ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈશું, તો એવું નથી કરવાનું, તેમ પણ જવાબ આવે પણ આપણને રકમમાં આપ્યું છે એ રીતે કે પહેલા આનું સાદું રૂપ આપવાનું, પછી એમાં આપણે કિંમત મૂકીને શોધવાનું। તો અહીંયા જો આનું સાદું રૂપ આપીએ એટલે 3x - x એટલે અહીંયા 3x છે। આ જે સરખા પદવાળી સંખ્યા હોય તમે પાસે લખો, સીધા તમે જવાબ લખી દો 3x - x 2x થાય તો પણ ચાલે, અને આમ પાસે પાસે લઈ આવો પદને x વાળા પદ સાથે રાખો, સંખ્યાવાળા પદ સાથે રાખો તો પણ ચાલે। તો 3x ને -1 એ બધા સજાતીય પદ થાય એટલે એને આપણે સાથે રાખશું। બંનેના ચલ x કેવા છે, સરખા છે, એટલે એવી જ રીતે -5 + 9 એ બંને સજાતીય પદ છે એટલે એને આપણે સાથે રાખશું। એક જેવા પદ આપણે ક્યાં રાખવાના, પાસે પાસે રાખવાના, એટલે આપણને સાદું રૂપ આપવું સહેલું પડે। હવે 3x માંથી x જાય, આની x ની સાથે કોઈ પણ સંખ્યા નથી એટલે આપણે 1 સમજવાની। 3 માંથી 1 જાય એટલે કેટલા વધે, 2, એટલે શું આવશે, બરાબર 2x। હવે અહીંયા વત્તા -5 + 9 તો વત્તા ઓછા શું થઈ જશે, ઓછા થઈ જશે, એટલે 9 માંથી 5 જાય એટલે કેટલા વધે, 4 વધે, પણ કેવા 4 આવશે, +4, કારણ કે મોટી સંખ્યા 9 ની આગળ પ્લસની નિશાની છે, એટલે આપણું સાદું રૂપ શું થશે કે 2x + 4 એ આપણું સાદું રૂપ થયું। હવે આ જે સાદું રૂપ છે એમાં આપણે કિંમત મૂકશું, તો કિંમત શું હતી, x ની 3 હતી, એટલે 2 કૌંસમાં 3 + 4, અહીં આપણને ઉપર રકમમાં x ની કિંમત 3 આપેલી છે એટલે અહીં આપણે 3 મૂકશું, એટલે હવે 2 તેરીને 6 અને 6 + 4, 6 ને 4 કેટલા થશે, 10। તો 10 એ આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો। એવી જ રીતે બીજો દાખલો જોઈએ। તો બીજો દાખલો આપેલો છે 2 - 8x + 4x + 4। તો હવે 2 માઇનસ, હવે 2 + 4 છે તો અહીં +4 પાસે લઈ આવશું, હવે -8x + 4x બરાબર, હવે અહીંયા 2 + 4 તો 2 ને 4 કેટલા થશે, 6, એટલે 6। હવે અહીંયા -8x + 4x તો માઇનસ પ્લસ શું થઈ જશે, માઇનસ થઈ જશે, એટલે અહીંયા માઇનસ થશે, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે -8 માંથી 4 જાય એટલે કેટલા આવશે, 4 વધશે, એટલે અહીં કેટલા થઈ જાય આવશે, -4x। એટલે આ જોવો 6 - 4x, તમે આને આમ પણ લખી શકો કે -4x + 6। આમ એને આગળ આપણે -4x લખવા હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે 4x ને આગળ લઈ લીધા, 6 ને આપણે પાછળ લઈ લીધા। આમાં તમે કિંમત મૂકીને ઉકેલ શોધશો તો પણ જવાબ આવશે, અને આમાં કિંમત મૂકીને ઉકેલ શોધો। હવે આમાં બે માંથી આપણે ગમે એમાં કિંમત મૂકીને જવાબ શોધીએ, જવાબ કેવો આવશે, સરખો જ આવશે। તમે 6 - 4x માં કિંમત મૂકીને જવાબ શોધશો તો પણ તમારો જવાબ આવી જશે, અને -4x + 6 માં કિંમત મૂકીને જવાબ શોધશો તો એમાં પણ જવાબ આવી જશે। હવે -4x, તો x ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ, x ની કિંમત કેટલી હતી, 3, એટલે અહીંયા -4, અહીંયા આપણે કેટલી કિંમત મૂકશું, x ની જગ્યાએ 3, -4 કૌંસમાં 3 + 6। હવે 4 × 3 એટલે 4 તેરી કેવા આવશે, 12 આવશે, પણ કેવા 12 આવશે, -12 આવશે, કારણ કે 4 ની આગળ માઇનસ નિશાની છે, એટલે -12 + 6। તો હવે જુઓ -12 + 6 છે તો અહીં વત્તા ઓછા શું થઈ જશે, ઓછા થઈ જશે, એટલે 12 માંથી 6 જાય એટલે કેટલા વધશે, 6 વધશે, અને મોટી સંખ્યા 12 ની આગળ માઇનસની નિશાની છે એટલે 6 ની આગળ પણ કેની નિશાની આવશે, માઇનસની નિશાની આવશે। એટલે આપણા જે બીજા દાખલા છે, બીજા દાખલાનો જવાબ શું આવશે, -6 જવાબ આવશે। હવે એના પછી દાખલા નંબર 3 જોઈએ। તો અહીંયા જોવો ત્રીજો દાખલો આપેલો છે 3a + 5 - 8a + 1। તો હવે તમે જોશો 3a + 5 - 8a + 1, તેમાં 3 અને 8 તેના પાસે લઈ આવીએ એટલે 3a - 8a + 5, હવે 5 ની વત્તે +1।
હવે જો 3 એમાંથી 8 જાય, આ 3ની આગળ કોઈની નિશાની નથી એટલે આપણે પ્લસ સમજવાનું, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થશે. 8માંથી 3 જાય એટલે 5 એટલે કેટલા આવશે? 5 આવશે. અને 8ની મોટી સંખ્યા છે 8, 8ની આગળ માઇનસ નિશાની છે એટલે મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ આપણી જવાબમાં નિશાની આવે એટલે કેવી આવશે? -5 આવશે. હવે 5 + 1 તો 5 ને 1 કેટલા થશે? 6 થશે. એટલે આપણું જે સમીકરણનું સાદું રૂપ શું થશે? -5 + 6 એ સાદું રૂપ થશે. હવે એમાં આપણે એની કિંમત મૂકી દઈએ. તો એ ઉપર આપણને એની કિંમત કેટલી આપેલી હતી? અહીંયા જોવો એની કિંમત કેટલી આપણે લેવાની છે? -1. એટલે અહીંયા એ દેખાઈને આપણે કેટલી કિંમત મૂકશું? -1. એટલે 5 કૌંસમાં -1 + 6. હવે 5 કૌંસમાં -1 + 6 છે એટલે 5 × 5 કેવા પ્લસ આવશે? પ્લસ સોરી કેવા 5 આવશે? +5 આવશે. કારણ કે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 2 વાર માઇનસ હોય તો પ્લસ આવે, 1 વાર માઇનસ હોય તો માઇનસ આવશે. એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે 5 + 6, 5 ને 6 કેટલા થશે? 11. એટલે આપણા ત્રીજા દાખલાનો જવાબ આવી જશે 11. એના પછી ચોથો દાખલો આપેલો છે 10 - 3b -4 - 5b. તો આમાં પણ આપણે એમ કરશું કે જે પદો સરખા છે, સરખા સહગુણક છે, જે સજાતીય પદ છે એને પાસે લખશું. એટલે -3b -5b અને જે આ 10 છે, 10ની આગળ કોઈ નિશાની નથી, પ્લસની નિશાની સમજવાની. +10 અહીંયા 4 છે, 4ની આગળ માઇનસની નિશાની છે એટલે -4 આવશે. હવે તમે જોશો -3b -5b તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 3 ને 5 કેટલા થાય? 8b. એટલે કેવા આવશે? 8b. પણ કેવા 8b? -8b. કારણ કે મોટી સંખ્યા 5ની આગળ માઇનસની નિશાની છે એટલે -8b. હવે 10માંથી 4 જાય એટલે કેટલા વધશે? 6 વધશે. 10ની આગળ પ્લસની નિશાની એટલે +6 આવશે. -8b + 6 એ આપણું શું થઈ જશે? સાદું રૂપ થઈ જશે. હવે આપણને જે સાદું રૂપ મળ્યું એમાં આપણે શું કરશું? કિંમત આગળ આપણે એમાં મૂકીશું. તો b ની કિંમત આપણે ઉપર જોઈ હતી. b ની કિંમત કેટલી થશે? તો જો b ની કિંમત કેટલી મૂકવાની? -2 મૂકવાની. એટલે -8 × -2 + 6. તો હવે 8 દુ કેટલા થશે? 16 થશે. એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 16 + 6. તો 16 ને 6 કેટલા થાય? 6 6 12 વધી પડી 1 22 થશે. એટલે આપણા ચોથા દાખલાનો જવાબ શું આવી જશે? 22 આવી જશે. એવી જ રીતે પાંચમો દાખલો જોઈએ. તો અહીંયા જો આપણને પાંચમો દાખલો આપેલો છે, આને પણ આપણે એ જ રીતે ગણવાનો છે કે 2a - 2b - 4 - 5 + a. તો હવે તમે જોશો 2a તો આમાં સાદું રૂપ આપવું હોય તો એ વાળા પદ છે એને ધ્યાન રાખવાનું. હવે આગળના આપણે જે 4 દાખલા જોયા એ 4 દાખલામાં કેવું હતું કે જે બધા જ પદ હતા એ કેવા હતા? સરખા હતા. કે એ વાળા પદ હોય તેની સાથે એ વાળા જ પદ હતા, બી વાળા પદની સાથે બી વાળા જ પદ હતા. પણ આમાં તમે જોશો કે એ વાળું પદ પણ છે, બી વાળું પદ પણ છે. તો આમાં આપણે શું કરશું? પહેલાં તો જે એ વાળા પદ છે એને સાથે લખીએ એટલે 2a + a લખી દઈએ. હવે આ બી વાળું પદ લખી દઈએ એટલે -2b લખી દઈએ. આમાં આપણે બીજી પણ એક વાત ધ્યાન રાખવાની છે કે આગળ આ બે રેખામાં આપણે તમે +2b લખી દેશો તો જવાબ ખોટો આવશે. અહીંયા 2ની આગળ કેની નિશાની છે? માઇનસની નિશાની છે. તો આપણે એ પણ વાત ધ્યાન રાખવાની છે કે આગળ જે નિશાની હોય એ નિશાની મૂકવાની. હવે -4 અને -5 તો આપણે શું થઈ જશે? 2a + a -2b -4 -5. તો હવે 2a + a તો 2a + a કેટલા થઈ જશે? 3a થઈ જશે. હવે 3a - 2b હવે જોવો -4 ને -5 એટલે મોટી સંખ્યા 5ની આગળ માઇનસ નિશાની હતી એટલે મેં માઇનસ નિશાની મૂકી. હવે 4 ને 5 કેટલા થઈ જાય? 9 થઈ જાય એટલે -9 આવશે. એટલે આપણું સાદું રૂપ શું આવશે? 3a - 2b - 9. એ આપણું શું થઈ ગયું? આનું સાદું રૂપ થઈ ગયું. હવે આપણે શું કરશું? આ સાદું રૂપ છે એમાં આપણે કિંમત મૂકીશું. તો જુઓ આપણે એ બરાબર કેટલા મૂકવાના હતા? -1 મૂકવાના હતા. એટલે 3 કૌંસમાં -1 -2 કૌંસમાં -2 -9. આમાં આપણે કિંમત મૂકવામાં પણ ધ્યાન દેવાનું છે કે જ્યારે કિંમત મૂકીએ ત્યારે ખોટી કિંમત ના મુકાઈ જાય. કારણ કે એ અને બી બંનેની કિંમત અલગ અલગ છે. એટલે એ ની કિંમત કેટલી આવશે? -1 અને બી ની કિંમત કેટલી આવશે? -2. તો હવે જુઓ 3 અને -1 તો 3 એકુ કેટલા થશે? 3 થશે. એટલે કેટલા આવશે? -3 આવશે. કારણ કે આ કેની માઇનસ નિશાની છે એટલે. હવે 2 દુ ને 4 આ બંનેનો ગુણાકાર કરવાનો છે. કૌંસનો ને આનો ગુણાકાર કરવાનો. એટલે 2 દુ 4 અને આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે +4 - 9 -3
+4 - 9. તો હવે આપણે શું કરવાનું કે આ જે માઇનસ માઇનસ વાળા પદ હોય પ્લસ પ્લસ વાળા પદ હોય એને સાથે લઈ આવવાના. તો હવે -3 - 9 + 4. તમે સીધું આવી રીતે કરો કે -3 + 4 તો કેટલા થઈ જાય? 1 થઈ જાય. 1 - 9 કરો તો પણ ચાલે, અથવા આવી રીતે કરો તો તમારે ભૂલ ઓછી પડે કે આ જે માઇનસ માઇનસ વાળા પદ છે એને સાથે લઈ લઈએ અને પ્લસ વાળું પદ, પ્લસ વાળું એક જ પદ છે એટલે એને અહીં લખી દઈએ. તો હવે માઇનસ માઇનસ વાળા પદનો સરવાળો કરી દેવાનો. 9 ને 3 કેટલા થશે? 12. એની આગળ માઇનસ જ આવશે. -12 + 4. તો હવે વત્તા ઓછા ઓછા 12 માંથી 4 જાય એટલે 8. મોટી સંખ્યા 12 ની આગળ માઇનસ નિશાની છે એટલે -8. પાંચમા દાખલાનો જવાબ આવશે -8. ત્યાં જુઓ આપણા જે પાંચમો દાખલો હતો એનો જવાબ આવી ગયો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 7 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.